ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 3 શ્રેણી એટલે કે મેટ્રિક્સમાં JEEની એક્ઝામમાં લાસ્ટ 10 યર્સમાં પૂછાઈ ગયેલ MCQs અને JEEની એક્ઝામમાં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલું MCQ, જો કોઈ 10 × 10 ના શ્રેણીકો માટે એના ઘટકો સ્મોલ aij ઇઝ ઇક્વલ ટુ ઓમેગા રેસ ટુ i પ્લસ j, જ્યાં ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય. ઓકે, તો એ વ્યાખ્યાયિત હોય તો ટ્રેસ ઓફ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો ટ્રેસ ઓફ A મીન્સ સમેશન ઓફ aij, જ્યાં i ઇક્વલ ટુ j ઇક્વલ ટુ 1 ટુ i ઇક્વલ ટુ j ઇક્વલ ટુ 10. એટલે બીજી ભાષામાં શું કહી શકાય કે આપણને જે શ્રેણી કેપિટલ A 10 × 10 આપેલો છે એમાં વિકર્ણ ઘટકોનો આપણે સરવાળો કરીએ છીએ. ઓકે, ચલો i ને જેની કિંમત 1 તો a1 1, પછી i ઇક્વલ ટુ j ઇક્વલ ટુ 2 મૂકો તો a2 2, એમ કરતા કરતા આપણે a10 10 સુધી જઈશું. ઓકે, હવે તમે જો કે આપણે પક્ષમાં શું આપેલું છે, aij ઇઝ ઇક્વલ ટુ ઓમેગા રેસ ટુ i પ્લસ j, બરાબર છે. એટલે આ a1 1 તો શું થશે, ઓમેગા રેસ ટુ 1 પ્લસ 1 ઓમેગા સ્ક્વેર, a2 2 તો ઓમેગા રેસ ટુ 2 પ્લસ 2 ઓમેગા રેસ ટુ 4, બરાબર. a3 3 તો ઓમેગા રેસ ટુ 6, a4 4 તો ઓમેગા રેસ ટુ 8 થશે, a5 5 ઓમેગા રેસ ટુ 10, a6 6 તો ઓમેગા રેસ ટુ 12, બરાબર. a7 7 તો ઓમેગા રેસ ટુ 7 + 7 14, a8 8 તો ઓમેગા રેસ ટુ 16, a9 9 તો a રેસ ટુ 9 + 9 ઓમેગા રેસ ટુ 18 થશે, અને a10 10 તો ઓમેગા રેસ ટુ 10 + 10 એટલે ઓમેગા રેસ ટુ 20, બરાબર. વચ્ચે પ્લસની સાઇન મૂકી દેવાની કે સમેશન છે એટલે ખ્યાલ આવી ગયો. તો આને આપણે નંબર 1 કીધું છે. ઓકે, બીજું આપણે પક્ષમાં શું આપેલું છે, ઓમેગા એ 1 નું ઘનમૂળ છે. તો આપણને ખબર છે કે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1, અને બીજું આપણને રિઝલ્ટ શું ખબર છે, 1 + ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એ આપણને ખબર છે, બરાબર છે. ઓકે, 11th માં આપણે શીખી ગયા છે. ચાલો હવે ઓમેગા રેસ ટુ 4 તો ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા લખી શકાય. ઓમેગા ક્યુબ 1 છે, 1 ઇન્ટુ ઓમેગા તો 1 ઇન્ટુ ઓમેગા એ ઓમેગા થવાનું છે. ઓમેગા રેસ ટુ 6 તો ઓમેગા ક્યુબ નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 થશે, બરાબર છે. ઓકે, તો એ પ્રમાણે પછી બાકીની ટર્મ્સને આપણે ફેરવી કરીશું. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ચલો નંબર 1 છે જ, એમાં આપણે નીચે પ્રમાણેની કિંમત મૂકતા જઈશું. ચલો તો ઓમેગા સ્ક્વેર તો એ ઓમેગા સ્ક્વેર થશે, ઓમેગા રેસ ટુ 4 તો ઓમેગા લખ્યું છે આપણે સારું બતાવેલું છે, તમે ડાયરેક્ટ પણ લખી શકો. ઓમેગા રેસ ટુ 6 તો 1 આવી ગઈ છે. ઓકે, +1 લખી દો અને હું એક બ્રેકેટ આપી દઉં છું હવે. ઓકે, ચાલો પ્લસ ઓમેગા રેસ ટુ 8 તો ઓમેગા રેસ ટુ 6 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર લખી શકાય. આની વેલ્યુ 1 થશે, 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર થઈ ગયું ઓમેગા સ્ક્વેર. ચાલો પછી ઓમેગા રેસ ટુ 10 તો ઓમેગા રેસ ટુ 9 ઇન્ટુ ઓમેગા, બરાબર છે. આ 1 થશે, 1 ઇન્ટુ ઓમેગા ઓમેગા, બરાબર. અને ઓમેગા રેસ ટુ 12 તો ઓમેગા ક્યુબ રેસ ટુ 4 લખશું તો આપણે ઓમેગા રેસ ટુ 12 આવી જશે. આની વેલ્યુ 1 1 રેસ ટુ 4 1, બરાબર છે. ઓકે, તો આને આપણે બીજો બ્રેકેટ કરી દઈશું. ચાલો હવે ત્રીજો બ્રેકેટ ઓમેગા રેસ ટુ 14 તો ફરી પાછું ઓમેગા રેસ ટુ 12 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, આની વેલ્યુ 1 થશે, 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ચલો ઓમેગા રેસ ટુ 16 તો શું કહેવાશે, ઓમેગા રેસ ટુ 15 ઇન્ટુ ઓમેગા 15 ને કહેવાશે ઓમેગા ક્યુબ રેસ ટુ 5, આની વેલ્યુ 1 1 ઇન્ટુ ઓમેગા ઓમેગા, રાઈટ. ઓકે, હવે ઓમેગા રેસ ટુ 18 છે તો ઓમેગા ક્યુબ રેસ ટુ 6 લખાય, 1 રેસ ટુ 6 1 થશે, સમજાય છે. આમ ડાયરેક્ટ તમારે લખી દેવાનું છે. ચાલો, અને છેલ્લું પદ ઓમેગા રેસ ટુ 20 છે તો ઓમેગા રેસ ટુ 20 ને શું કહી શકાય, ઓમેગા રેસ ટુ 18 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા રેસ ટુ 18 આપણે હમણાં જોઈ ગયા કે 1 થશે, બરાબર છે. ઓકે, તો 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એ ઓમેગા સ્ક્વેર થવાનું છે, બરાબર છે.
ઓકે ચાલો હવે આપણે જોયું કે 1 + ઓમેગા સ્ક્વેર = 0 માટે trace of capital A is equal to 0 plus 0 plus 0 plus omega square. Okay. માટે trace of A is equal to omega square. આ તમારો આન્સર થશે. હવે આ જે આન્સર છે ઓપ્શનમાં આપેલો નથી તો ઓપ્શન ડી એક પણ નહીં એ તમારો જવાબ થશે. બરાબર છે? ઓકે લખો. બીજો એમસીક્યુ જો શ્રેણીકમાં પહેલી હારના ઘટકો સ્મોલ p સ્મોલ q સ્મોલ r ઇન્ટુ બીજા શ્રેણીકમાં પહેલી હારના ઘટકો 3 4 1 બીજી હારના ઘટકો 3 2 3 ત્રીજી હારના ઘટકો 2 0 2. ઓકે તો આ બેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે શ્રેણીકમાં પહેલી હારના ઘટકો 3 0 1 હોય અને સ્મોલ p સ્મોલ q સ્મોલ r ત્રણ વાસ્તવિક સંખ્યા હોય તો twice p plus q minus r is equal to ખાલી જગ્યા. ઓપ્શન એ -3, ઓપ્શન બી -1, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 2 આપેલું છે. બરાબર છે? ઓકે ધારો કે પહેલા શ્રેણીકને a ધરું છું, બીજા શ્રેણીકને b ધરું છું અને આ જે ત્રીજો શ્રેણીક ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે એને હું c ધરું છું. હવે જો કે કેપિટલ A તો 1 + 3 પ્રકારનો છે, એક હળ 3 સ્તંભ છે. કેપિટલ B માં 3 હળ 3 સ્તંભ. તો કેપિટલ B એ 3 + 3 પ્રકારનો છે તો A ના સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શ્રેણીક B ના હળની સંખ્યા થાય છે. માટે AB એ 1 + 3 પ્રકારે વ્યાખ્યાયિત થશે જ અને C તમને 1 + 3 આપેલો જ છે. બરાબર છે? એટલે આપણે AB = C લખી શકીએ છીએ. બે શ્રેણીકને કમ્પેર તમે ક્યારે કરી શકો તો બંને શ્રેણીકની હળની સંખ્યા સમાન હોવી જોઈએ અને એ બંને શ્રેણીકની સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે AB 1 × 3 છે તો C પણ શું આપેલું છે 1 × 3 છે. બરાબર છે? ઓકે તો AB અને C માં બંનેમાં હળની સંખ્યા સમાન છે. જે શ્રેણીક AB અને શ્રેણીક C માં સ્તંભની સંખ્યા પણ સમાન છે. ઓકે ચાલો તો જે આપ્યું છે લખી દીધું છે. ગુણાકાર કરીશું તો આપણને આન્સર ખબર છે કે A ને B નો ગુણાકાર 1 + 3 શ્રેણીક મળવો જોઈએ આપણને. ઓકે પહેલી હાર પહેલો સ્તંભ. ચાલો તો સાદુરૂપ શું આવશે 3p + 3q + 2r. બરાબર છે? ચાલો હવે પહેલી હાર બીજો સ્તંભ 4p + 2q + 0. બરાબર છે? ઓકે ચાલો પહેલી હાર ત્રીજો સ્તંભ p + 3q + 2r ઇઝ ઇક્વલ ટુ શ્રેણીકમાં પહેલી હારના ઘટકો 3 0 1. બરાબર છે? ચાલો હવે બે શ્રેણીક સમાન તો અનુરૂપ ઘટકો સમાન થશે. માટે 3p + 3q + 2r is equal to 0. 4p + 2q + 0 એટલે 4p + 2q જવાનું છે is equal to 0 અને small p + 3q + 2r is equal to 1 થશે. ઓકે આટલું તમે કમ્પ્લીટ કરી દો. ઓકે તો છેલ્લું આપણે આ સ્ટેપ મેળવ્યું છે. અહીંયા જરાક ચેન્જ કરજો. 3p + 3q + 2r is equal to 3 છે. બરાબર છે? આ જરાક સુધારજો. ઓકે એ લખી દીધું છે. 4p + 2q is equal to 0 તો સાદુરૂપ આપો twice p is equal to -q અને p + 3q + 2r is equal to 1. તો પહેલા અને છેલ્લા ઇક્વેશન તમે જો તો 3q + 2r કોમન દેખાય છે આપણને. બરાબર છે? ઓકે તો હું લખું છું 3q + 2r is equal to 3 - 3p. બરાબર છે? ઓકે અને આ બાજુ આના પરથી શું લખાશે 3q + 2r is equal to 1 - p. તો આને નંબર 1 આપું છું, આ નંબર 2 છે અને આને હું નંબર 3 બન્યો છે. ચાલો તો 1 અને 3 પર શું થશે
1p ઇઝ ઇક્વલ ટુ 1 થશે, બરાબર છે? ઓકે, ચાલો આ નંબર અને આપણે 4 આપી દઈશું. ચાલો હવે નંબર 2 માં p બરાબર 1 લેતા તો 2 ઇઝ ઇક્વલ ટુ -q માટે q ઇઝ ઇક્વલ ટુ -2 થશે, બરાબર છે? ઓકે, ચાલો હવે આ જે 3 છે એમાં ડાયરેક્ટ મૂકી દઈશું કે 3 માં p ઇક્વલ ટુ 1 અને q ઇઝ ઇક્વલ ટુ -2 લેતા -6 પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 1 - 1 માટે 2r ઇઝ ઇક્વલ ટુ 6 માટે r ઇઝ ઇક્વલ ટુ 3, બરાબર છે? ચાલો હવે આપણે ક્વેશ્ચનમાં શું પૂછેલું છે તો ટ્વાઇસ p પ્લસ q માઇનસ r ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો 2 * 1 પ્લસ -2 -3 તો -3 એ તમારો આન્સર થશે. ઓકે, તો ઓપ્શન એ આન્સર થશે, ઓપ્શન કેપિટલ A. ઓકે, લખો. તો આપણે જે બીજું એમસીક્યુ જોયું છે એ જે ડબલઈમાં 2013 માં પૂછેલું છે. ત્રીજું એમસીક્યુ એ પણ જે ડબલઈમાં 2013 માં જ પૂછેલું છે. જો શ્રેણિક કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 1 2, બીજી હારના ઘટકો 4 - 3 માટે a² + 4a - 5y ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, a² ઇઝ ઇક્વલ ટુ a * a 1 2 4 - 3 into 1 2 4 - 3, બરાબર છે? ઓકે, ચાલો પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ બરાબરનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. પહેલી હાર બીજો સ્તંભ 2 - 6, બીજી હાર પહેલો સ્તંભ 4 - 12, બીજી હાર બીજો સ્તંભ તો 8 + 9 9 -4 -8 17, બરાબર છે? a² શોધી કાઢેલો છે. ઓકે, ચાલો 4a શોધી કાઢીએ તો 4 અને a ની વેલ્યુ લખી દો જે આપી છે તો ઇઝ ઇક્વલ ટુ 4 * 1 4 8 16 -12, બરાબર છે? ઓકે, અને આપણે -5i તો -5 આ એટલે શ્રેણિકમાં 1 0 0, બરાબર છે? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ -5 0 0 -5 થશે, બરાબર છે? ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, હવે a² 4a અને -5y તેની વેલ્યુ આપણે અમુક મૂકશું. a² + 4a -5y તો +(-5 × i) લખી શકું. ઓકે, બધી કિંમત મૂકી દો. ચાલો હવે ત્રણ શ્રેણિકનો સરવાળો કરવાનો છે તો અનુરૂપ ઘટકોનો સરવાળો 9 + 4 - 5 -4 + 8 + 0 -8 + 16 + 0 17 -12 -5, બરાબર છે? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 8 8 8 અને આ બાજુ 0 થશે, સોરી અહીંયા 4 છે -4 + 8 આ 4 થશે. ચાલો હવે આ ટાઈપનો જવાબ નથી આવતો તો આપણે 4 કોમન કાઢીશું તો 2 1 2 0, બરાબર છે? ઓકે, હવે તમે ડાયરેક્ટ આ સ્ટેપ પરથી ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકો છો, બરાબર છે? રાઇટિંગમાં હોય તો પણ આ સ્ટેપ લખવું જ જરૂરી નથી. ઓકે, તો ઓપ્શન એ તમારો આન્સર થશે. લખો
ચોથું એમસીક્યુ જે ડબલમાં 2014 માં પૂછેલું છે. જો કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 1 2 સ્મોલ x, બીજી હારના ઘટકો 3 1 2 અને શ્રેણિક કેપિટલ B, તો શ્રેણિકમાં પહેલા સ્તંભના ઘટકો સ્મોલ y સ્મોલ x સ્મોલ 1 માટે કેપિટલ A ઇન્ટુ કેપિટલ B ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલા સ્તંભના ઘટકો 6 8 હોય તો ખાલી જગ્યા. ઓપ્શન A y ઇક્વલ ટુ 2x, ઓપ્શન B y ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ x, ઓપ્શન C y ઇક્વલ ટુ x અને ઓપ્શન D y ઇઝ ઇક્વલ ટુ -x. ઓકે, હવે તમે જો કે કેપિટલ A 2 ક્રોસ 3 પ્રકારનો છે, બે હાર ત્રણ સ્તંભ, ને કેપિટલ B તો તમે જોઈ શકો છો કે ત્રણ હાર એક સ્તંભ છે, બરાબર છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ABA 2 ક્રોસ 1 પ્રકારનો વ્યાખ્યાયિત થશે, બરાબર છે, કારણ કે શ્રેણિક A ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક B ની હારની સંખ્યા સમાન છે, બરાબર છે. આમ ક્રોસ શબ્દ જોઈ લેવાની સમાન થાય છે માટે A ઇન્ટુ B 2 ક્રોસ 1 પ્રકારનો વ્યાખ્યાયિત થશે. ઓકે, અને તમે વ્યાખ્યાયિત છે તો આપી દીધું છે, એની વેલ્યુ તમને આપેલી જ છે, તો તમે અહીંથી જોઈ શકો છો કે AB નો ગુણાકાર તો બે હાર એક સ્તંભ છે એમ કીધેલું છે. આ તમારો નોલેજ ચેક તમને કરી બતાવું છું. એટલે AB ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં 6,8 તમે કમ્પેર ક્યારે કરી શકશો જ્યારે A ઇન્ટુ B તમને 2 ક્રોસ 1 પ્રકારનો મળે, બરાબર છે. ઓકે, ચાલો, તો આ જે શ્રેણિક છે એને ધારો કે C નામ આપો, તો C ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં 6 8 સ્તંભ લખવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો કે C એ 2 ક્રોસ 1 પ્રકારનો છે, બરાબર છે. ઓકે, આ રાઇટિંગમાં બતાવવાની જરૂર નથી, માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે લખું છું. ચાલો, તો A થી B નો ગુણાકાર કરીશું. માટે AB ઇઝ ઇક્વલ ટુ, ચાલો, પહેલી હાર પહેલો સ્તંભ તો y પ્લસ 2x પ્લસ x, બીજી હાર પહેલો સ્તંભ 3y માઇનસ x પ્લસ 2. ફરીથી ચેક કરશો. પહેલી હાર પહેલો સ્તંભ y પ્લસ 2x પ્લસ x બરાબર છે, એટલે બીજી હાર પહેલો સ્તંભ 3y માઇનસ x પ્લસ 2 બરાબર છે. ઓકે, ચાલો, હવે AB ની કિંમત તમને આપી દીધેલી છે તો હું ઇઝ ઇક્વલ ટુ લખી દઉં છું 6 8, કારણ કે પક્ષ બરાબર છે, બે શ્રેણિક સમાન તો અનુરૂપ ઘટકો સમાન માટે y પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 6 અને 3y માઇનસ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 8 થાય છે, બરાબર છે. ઓકે, ચાલો, સાદું આપણે આગળ આવીશું. તો આ y પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 6 છે અને આ બાજુ 3y માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 6 થશે, બરાબર છે. ઓકે, લખો. ચાલો, હવે તમે જોઈ શકો છો કે 6 ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 3x છે અને આમાં પણ 6 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 3y માઇનસ x, એટલે આપણે 6 નો લોપ કરી દઈએ છીએ, બરાબર છે. ઓકે, તો આપણને સંબંધ શું મળે છે 3x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ y, માટે 4x ઇઝ ઇક્વલ ટુ 2y, માટે 2x ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 2x. આ તમારો આન્સર થશે. ઓકે, તો ઓપ્શન A એ તમારો આન્સર, રાઈટ. ઓકે, લખો. પાંચમું એમસીક્યુ, જો કેપિટલ A અને કેપિટલ B એ 2 ક્રોસ 2 શ્રેણિક હોય તો નીચેના વિધાનો, પહેલું વિધાન capital A into capital B is equal to शून्य श्रेणी, which implies capital A is equal to शून्य श्रेणी अथवा capital B is equal to शून्य श्रेणी. बीजू capital A into capital B is equal to I2, so which implies A is equal to B inverse.
અને ત્રીજું a + b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. બરાબર છે? આ ત્રણ વિધાન માટે ચાર ઓપ્શન આપેલા છે. બરાબર છે? ઓકે, જોઈ લો ઓપ્શન એકવાર. ઓકે, હવે તમે જો કે આપણને ખબર છે કે AB ઇઝ ઇક્વલ ટુ I2, તો A ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ. આ સાચું છે એમ ખબર પડે જ છે. બરાબર? ઓકે, હવે AB નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર. એ ખોટું છે એમ મને ખબર પડે, કારણ કે આપણને ખબર છે કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. બરાબર છે? કોઈ પણ શ્રેણિક હોય તો દર વખતે AB ઇક્વલ ટુ BA થાય એ જરૂરી નથી. બરાબર? AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA એટલે A પ્લસ B નો હોલ સ્ક્વેર છે તો ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ AB પ્લસ BA પ્લસ B સ્ક્વેર થશે. A પ્લસ B હોલ સ્ક્વેર A સ્ક્વેર પ્લસ AB પ્લસ BA પ્લસ B સ્ક્વેર. પણ AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA છે. બરાબર છે? એટલે a પ્લસ b હોલ સ્ક્વેર ને હું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર લખી શકતી નથી. સમજાય છે? માટે a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર લખી શકાય નહીં. બરાબર છે? ત્રીજું વિધાન ખોટું છે એમ ખબર પડે. ઓકે, હવે પહેલું વિધાન પર ફોકસ કરીએ. તો આપણને એવું કીધું છે કે શ્રેણિક A અને B નો ગુણાકાર કરો તો શૂન્ય શ્રેણિક પડે છે, which implies A is equal to 0 અથવા B is equal to 0. બરાબર છે? ઓકે, તો કોઈક માટે સાચું થશે પણ દરેક માટે સાચું થવાનું નથી. જેમ કે AB equal to BA, કોઈક શ્રેણિક A અને B માટે સાચું થશે તો પ્રત્યેક શ્રેણિક A અને પ્રત્યેક શ્રેણિક B માટે AB is equal to BA થતું નથી. તેમ અહીંયા હું તમને એક એક્ઝામ્પલ લઈ જાઉં છું કે A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં 0 1 0 -1 અને શ્રેણિક B એ શું પસંદ કર્યો છે 0 1 0 0. હવે તમને બતાવું છું આની ટ્રીક કે તમારે કેવી રીતે એઝ્યુમ કરવો શ્રેણિકને. તમે જો કે પહેલા શ્રેણિકમાં મેં શું કર્યું છે, પહેલી હારના બંને ઘટક 0 લીધા. બીજા શ્રેણિકમાં જો તો મેં શું કર્યું છે, છેલ્લી જે હાર છે, બરાબર, છેલ્લી જે હાર છે એ 0 0 લીધી છે એટલે છેલ્લો સ્તંભ તો 1 0 છે. બરાબર? હવે હું આનો ગુણાકાર કરું છું. પહેલી હાર પહેલો સ્તંભ તો 0 + 0, પહેલી હાર બીજો સ્તંભ તો 0 + 0, બીજી હાર પહેલો સ્તંભ તો 0 + 0, બીજી હાર બીજો સ્તંભ. બરાબર છે? 0 + 0 સમજાય છે? ઓકે, તો મને શું મળી જાય છે, A અને B નો ગુણાકાર એ મને શૂન્ય શ્રેણિક મળી જાય છે. બરાબર? તો હવે તમે જોઈ શકો છો કે કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ કોણ છે, શ્રેણિકમાં 0 1 0 -1 તો નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. બરાબર છે? અને કેપિટલ B ઇઝ ઇક્વલ ટુ 0 1 0 0 નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. સમજાય છે? એટલે પહેલું વિધાન પણ ખોટું છે. ખ્યાલ આવે છે? જો AB ઇક્વલ ટુ 0 તો A ઇક્વલ ટુ 0 અથવા B ઇક્વલ ટુ 0 હોઈ શકે, પરંતુ આપણે એવું એક્ઝામ્પલ આપ્યું કે A નોટ ઇક્વલ ટુ 0, B નોટ ઇક્વલ ટુ 0 તો પણ AB નો ગુણાકાર 0 આવી ગયો છે. બરાબર? એટલે AB નો ગુણાકાર 0 હોય તો A ઇક્વલ ટુ 0 અથવા B ઇક્વલ ટુ 0 જ હોય એ સાચું નથી. A નોટ ઇક્વલ ટુ 0 અને B નોટ ઇક્વલ ટુ 0 પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? ઓકે, અને બીજા વાળો વ્યાખ્યા છે AB ઇક્વલ ટુ I2 એટલે A ઇક્વલ ટુ B ઇન્વર્સ સાચું જ છે. ચાલો તો આપણો જવાબ શું આવશે, ઓપ્શન પર ફોકસ કરીએ. તો બીજું શક્ય છે એટલે પહેલું અને ત્રીજું અશક્ય છે. બરાબર છે? તો ઓપ્શન D એ તમારો આન્સર થશે. ઓપ્શન D. બરાબર છે? ઓકે, A + B હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર અસત્ય છે એમ ખબર પડે છે, છતાં પણ તમારે સમજવું હોય તો તમને એક એક્ઝામ્પલ આપું છું. શ્રેણિક કેપિટલ A ઇઝ ઇક્વલ શ્રેણિકમાં 1 2 3 4, શ્રેણિક B પહેલી હારના ઘટકો 1 -1, બીજી હારના ઘટકો 0 3. હવે તમે A * B કરશો તો શ્રેણિકમાં શું મળે છે, પહેલી હારના ઘટકો 1 5 3 9. બરાબર છે? તો કે હવે તમે BF શોધો તો શું મળે છે, શ્રેણિકમાં પહેલી હારના ઘટકો -2 -2, બીજી હારના ઘટકો 9
9 12 તો 1 અને 2 પરથી AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA સમજાય છે ઓકે માટે વિધાન 3 a + b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર અસત્ય છે એમ ખબર પડે છે એના પરથી પણ ખ્યાલ આવે છે ઓકે માટે આપણે સમજી ગયા છે કે ઓપ્શન ડી આપણો આન્સર છે બરાબર વિધાન 1 અને વિધાન 3 અસત્ય છે અને 2 એ સત્ય છે ઓકે થેન્ક યુ વેરી મચ